Hello friends, once again I welcome you to English Home by Chetan Chowat YouTube channel. મિત્રો આપણે ઇંગ્લિશની આ ચેનલ ઉપર આપણે ગ્રામરમાં શીખી રહ્યા છીએ સબઓર્ડિનેટિંગ કન્જંક્શન ઓફ ટાઈમ, એટલે કે સમય દર્શક આપણું સબઓર્ડિનેટિંગ કન્જંક્શન એટલે સંયોજક જે બે વાક્યને જોડવાનું કામ કરે. જેમાં આજનું આપણું કન્જંક્શન છે એઝ સૂન એઝ, એટલે કે જેવા કે તરત જ, અથવા તો વન્સ. બંને સિમિલર છે, બોથ આર સેમ, બંનેનો મિનિંગ સિમિલર સરખો થાય. વન્સ વાપરો અથવા એઝ સૂન એઝ વાપરો, જેનો મતલબ થાય જેવા કે તરત જ, ઇમિડિયેટલી આફ્ટર, એટલે કે એક ક્રિયા પછી તરત જ બીજી ક્રિયા થતી હોય તો ત્યાં આપણે એઝ સૂન એઝ અથવા તો વન્સ વાપરી શકીએ છીએ. આઈ રિપીટ, એક ક્રિયા પછી તરત જ બીજી ક્રિયા થતી હોય, ઇમિડિયેટલી આફ્ટર, તો ત્યાં આપણે એઝ સૂન એઝ અથવા વન્સ વાપરીશું. જો જેવો વરસાદ બંધ થયો, સાદો ભૂતકાળ છે, જેવો વરસાદ બંધ થયો કે તરત જ તેઓએ મેચ ફરીથી શરૂ કરી, એટલે કે જેવો વરસાદ બંધ થયો, એક ક્રિયા પૂરી થઈ એટલે તરત જ એ લોકોએ મેચ શરૂ કરી. એક ક્રિયા પછી તરત જ બીજી ક્રિયા શરૂ થતી હોય તો ત્યાં વપરાય છે એઝ સૂન એઝ અથવા વન્સ. તો સ્ટાર્ટ કરીએ. જેવો વરસાદ બંધ થયો, વાક્ય આપણે બનાવીશું એઝ સૂન એઝ ધ રેઇન, કરતા છે રેઇન વરસાદ, સ્ટોપ ક્રિયાપદ છે સ્ટોપ એટલે બંધ થવું. એઝ સૂન એઝ ધ રેઇન સ્ટોપ, જેવો વરસાદ બંધ થયો કે તરત જ, એટલે એઝ સૂન એઝમાં આવી ગયું તરત જ, તેઓએ મેચ ફરીથી શરૂ કરી. રીસ્ટાર્ટ કરતા છે ધે રીસ્ટાર્ટેડ, ફરીથી શરૂ કરવું. સ્ટાર્ટ એટલે શરૂ, રીસ્ટાર્ટેડ એટલે ફરીથી શરૂ કરી, ભૂતકાળ છે આ પણ. તે રીસ્ટાર્ટેડ ધ મેચ, ફૂલ સ્ટોપ. આવી રીતે આ વાક્ય બને. હવે આ જ વાક્યને આપણે આગળ પાછળ પણ ફેરવી શકીએ, એટલે કે પાછળનું વાક્ય આગળ આવી જાય. ધે રીસ્ટાર્ટેડ ધ મેચ, ધે રીસ્ટાર્ટેડ ધ મેચ. હવે અહીંયા એઝ સૂન એઝ, એઝ સૂન એઝ, એઝ સૂન એઝ અથવા તો તમે વન્સ પણ મૂકી શકો. ધે રીસ્ટાર્ટેડ ધ મેચ એઝ સૂન એઝ ધ રેઇન સ્ટોપ્ડ, એટલે કે પાછળનું વાક્ય આગળ આવી જાય, આગળનું વાક્ય ધ રેઇન સ્ટોપ પાછળ જતું રહે. ઇન શોર્ટ, જે ટાઈમ ક્લોઝ હોય ને, સમય દર્શક દર્શાવતું આપણું વાક્ય, સમય દર્શાવતું, એની આગળ આપણે સબઓર્ડિનેટિંગ કન્જંક્શનનો ઉપયોગ કરીશું. તો અહીંયા જો, જેવો વરસાદ બંધ થયો, તો વરસાદ બંધ થવો એ ટાઈમ છે, તો એની આગળ મુકાય એઝ સૂન એઝ અથવા તો વન્સ. આ માત્ર તમારે મગજમાં ખાસ ધ્યાન રાખવાનું છે. ચાલો આગળ વધીએ. જેવા મુખ્ય મહેમાન આવ્યા કે તરત જ અમે ઊભા થયા, તો સિમ્પલ વસ્તુ છે, એક ક્રિયા પછી તરત બીજી ક્રિયા થઈ. જેવા મુખ્ય મહેમાન આવ્યા, સિમ્પલ વસ્તુ છે, ચેપ ગેસ્ટ આવે એટલે આપણે તરત ઊભા થઈએ. જેવા મુખ્ય મહેમાન આવ્યા કે તરત જ અમે ઊભા થયા. એઝ સૂન એઝ કરતા છે ધ ચીફ ગેસ્ટ, ધ ચીફ ગેસ્ટ. ક્રિયા શાની છે? આવવાનું, તો કમનું ભૂતકાળ કેમ. એઝ સૂન એઝ ધ ચીફ ગેસ્ટ કેમ, જેવા મુખ્ય મહેમાન આવ્યા કે તરત જ અમે ઊભા થયા, કરતા અને ક્રિયાપદ. અમે એટલે વી. સ્ટેન્ડઅપનું ભૂતકાળ સ્ટૂડ અપ, સ્ટેન્ડ અપ એનું ભૂતકાળ સ્ટૂડ અપ, વી સ્ટૂડ અપ, ફૂલ સ્ટોપ. આ જ વાક્યને આપણે આમ પણ બનાવી શકીએ. પાછળનું વાક્ય આગળ ખેંચી લો, અમે ઊભા થયા, વી સ્ટૂડ અપ એઝ સૂન એઝ અથવા વન્સ. આઈ રિપીટ, વી સ્ટૂડ અપ એઝ સૂન એઝ અથવા વન્સ ધ ચીફ ગેસ્ટ કેમ. બોથ આર રાઇટ, બંને સાચા છે. નેક્સ્ટ, જેવા ખેલાડીઓ તૈયાર થાય કે તરત જ મેચ શરૂ થશે. હવે અહીંયા જો ભવિષ્યકાળ છે, જેવા ખેલાડીઓ તૈયાર થાય, આ વર્તમાનકાળ છે, કે તરત જ મેચ શરૂ થશે એ ભવિષ્યકાળ છે. તો જેવા ખેલાડીઓ તૈયાર થાય, એઝ સૂન એઝ ધ કરતા છે પ્લેયર્સ આર રેડી. એઝ સૂન એઝ ધ પ્લેયર્સ આર રેડી, જેવા ખેલાડીઓ તૈયાર થાય કે તરત જ મેચ શરૂ થશે, ધ મેચ વિલ સ્ટાર્ટ, ફૂલ સ્ટોપ. મેચ કરતાં વિલ ભવિષ્યકાળ દર્શાવે અને પછી વિલ પછી ક્રિયાપદનું મૂળરૂપ. બરાબર. તો આ રીતે આ વાક્ય બને. હવે આમાં ખાસ ધ્યાન આ બાબતનું તમારે રાખવાનું છે કે એઝ સૂન એઝ પછી વર્તમાન કાળ આવે, જો હોય તો. ભૂતકાળ હોય તો ભૂતકાળ આવે. એઝ સૂન એઝ પછી ભવિષ્યકાળ ના આવે, એમ કહેવા માગું છું. એઝ સૂન એઝ પછી વર્તમાન કાળ આવે. જેવા ખેલાડીઓ તૈયાર થાય
એઝ સૂન એઝ ધ પ્લેયર્સ આર રેડી ધ મેચ વિલ સ્ટાર્ટ. અથવા આમ પણ બને, પાછળનું વાક્ય આગળ ખેંચી લો, ધ મેચ વિલ સ્ટાર્ટ એઝ સૂન એઝ અથવા વન્સ ધ પ્લેયર્સ આર રેડી. બોથ આર રાઇટ. નેક્સ્ટ વન, જેવો હું ઘરે પહોંચું કે તરત જ તમને ફોન કરીશ. આપને ખ્યાલ છે કોઈ આપણી સાથે વડીલ હોય તો આપણે શું કે ભાઈ ઘરે પહોંચી જાય એટલે મને જરા ઇન્ફોર્મ કરજો. તો આપણે શું કહીએ? યસ, હું જેવો ઘરે પહોંચીશ કે તરત જ તમને ફોન કરી દઈશ. બરાબર. તો જેવો હું ઘરે પહોંચું એ વર્તમાન કાળ છે, આ વર્તમાન કાળ છે. તમને ફોન કરીશ આ ભવિષ્યકાળ છે. તો અહીંયા વાક્ય બનાવીએ, એઝ સૂન એઝ આઈ રીચ હોમ. એઝ સૂન એઝ આઈ રીચ હોમ, રીચ એટલે પહોંચું, હોમ એટલે ઘરે. તરત જ તમને ફોન કરીશ મીન્સ આઈ વિલ કોલ યુ. ભવિષ્યકાળ કરતાં સેલ વિલ ક્રિયાપદનું મોટું. આઈ વિલ કોલ યુ. એઝ સૂન એઝ આઈ રીચ હોમ આઈ વિલ કોલ યુ. નેક્સ્ટ વન, જેવી મીટિંગ પૂરી થાય કે તરત જ તમારા બોસને ઈમેલ કરો. આજ્ઞાત વાક્ય છે, ઈમેલ કરો, આ આજ્ઞાત છે, ભવિષ્ય નથી. જેવી મીટિંગ પૂરી થાય આ વર્તમાન કાળ છે. તો એઝ સૂન એઝ ધ મીટિંગ આ કરતા છે ફિનિશ, FINISH. એક વચન હોય કરતા તો ક્રિયાપદને વર્તમાન કાળમાં SES લાગી જાય. એઝ સૂન એઝ ધ મીટિંગ ફિનિશિસ શું છે? તમારા બોસને ઈમેલ કરો. આજ્ઞાત વાક્ય છે. ઈમેલ એ પોતે વર્બ છે, ક્રિયાપદ. ઈમેલ યોર બોસ, ઈમેલ યોર બોસ, ફૂલ સ્ટોપ. બરાબર. આવી રીતે આપણા એઝ સૂન એઝ અથવા તો સિમિલર વર્ડ એનો વંશ વાક્ય બને. એક ક્રિયા પછી તરત જ બીજી ક્રિયા થવી, આવી રીતે બને. અથવા તો મેં તમને કહ્યું પાછળનું વાક્ય તમે આગળ પણ ખેંચી શકો. અહીંયા એમ છે કે તમને ફોન કરીશ તો વાક્ય આમ પણ બનાવી શકાય. આઈ વિલ કોલ યુ એઝ સૂન એઝ આઈ રીચ હોમ. આઈ વિલ કોલ યુ વન્સ આઈ રીચ હોમ. આ પણ એમ જ બને. ઈમેલ પાછળનું વાક્ય આગળ, ઈમેલ યોર બોસ એઝ સૂન એઝ ધ મીટિંગ ફિનિશિસ. આઈ રિપીટ, ઈમેલ યોર બોસ એઝ સૂન એઝ અથવા તો વન્સ ધ મીટિંગ ફિનિશિસ. બોથ આર રાઇટ. અહીંયા લખી આપું તમને, આ એક વાક્ય જગ્યા છે. ઈમેલ યોર બોસ, ઈમેલ યોર બોસ વન્સ અથવા એઝ સૂન એઝ, બેમાંથી કોઈ પણ એક. ધ મીટિંગ ફિનિશિસ, ધ મીટિંગ ફિનિશિસ. તો આ જો આ ટાઈમ ક્લોઝ છે અને ટાઈમ ક્લોઝની આગળ મુકાય એઝ સૂન એઝ. બરાબર. આપણી પાસે આ જે વાક્ય હતું ધ રેન સ્ટોપ એ ટાઈમ ક્લોઝ છે, એની આગળ મુકાય એઝ સૂન એઝ. આઈ હોપ આશા રાખું તમને ક્લિયર ખ્યાલ આવી ગયો હશે આ કન્જક્શનમાં. એઝ સૂન એઝ સિમિલર વર્ડ છે તેનો વન્સ, બોથ આર સેમ. બરાબર. ચાલો, આવું જ હજુ આગળ હજુ કન્જક્શન આપણા બાકી છે. એટલે હજુ કદાચ તમે જો આપણી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી તમને ઝડપથી નોટિફિકેશન મળે. ફ્રેન્ડ સર્કલમાં શેર પણ કરજો, જેથી એમને પણ વ્યવસ્થિત સારી રીતે શીખવા અને સમજવા મળે. મિલતે એક છોટે સે બ્રેક કે બાદ. ઇફ યુ વોન્ટ યુ કેન ટેક અ સ્ક્રીનશોટ.